નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ આવ્યો હોય ત્યારે માર્ગો પર જતા વાહન ચાલકોને પતંગના દોરા ન નડે અને આફતરૂપ ન બને તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે વાહન ચાલકોને રોકીને સેફટી ગાર્ડ લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હોય છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી બચવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે, કોઈ વ્યક્તિને ઈજા પહોંચે નહીં અને નુકસાન થાય નહીં તેની કાળજી રાખવામાં આવે। અનુસંધાને જિલ્લા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને છોટાઉદેપુરના માર્ગો પર આવતા જતા વાહન ચાલકોને રોકીને વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવીને આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પણ પક્ષીઓના બચાવ અર્થે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે ચાઇનીઝ દોરી અને ઘાતક તુક્કલ જેવા નુકસાનકારક સાધનો ઉપર અંકુશ રાખવા માટે તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ રાખી આરંભી દેવામાં આવી છે। સલામતી 2026ની ઉજવણી અન્વયે આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ટાઉન ખાતે આવનાર ઉત્તરાયણ તહેવારમાં લોકો અકસ્માતથી બચી શકે તેમજ દોરીથી ઈજાગ્રસ્ત થતાં બચી શકે તે માટે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ મોટરસાઇકલોને જેઓ રિંગ ગાર્ડ લગાવેલ નથી તેઓને વિનામૂલ્યે રિંગ ગાર્ડ લગાવી અકસ્માતના ગુના અટકાવવા માટેના એક પગલું ભરવામાં આવેલ છે।